રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો વાગ્યા છે 8:30. સિરાબીરીનો આપણે થઈ જશે કમ્પ્લીટ. એક સાઈઝ અહીંથી કાઢ લીધી બારી. હવે અહીંયા બધા સાંજવારી ને એવું બધું કાઢે. ફરી વરાઈ ગયું એટલે અમારે રિક્ષા ભરી ન મેલે ને એટલે સેટી મેળવી જાય. લોક મેળ દીધી વેલપા મોહન લઈ ગયો હોય ઝાડવા બાજુ. અને તમને આગળ વાત કરું, અમારે રિક્ષા ભરી મેલે છો તો રિક્ષા ભરી મેલે થોડી સિરાઈ લીધું. ફેરા કરવા હજી આવડતી નથી. હજી તો અમે શીખવા જઈ શીખી લઈને પછી જાય છે. ભૂલ ફાવી જાય ને પછી જાય છે ઘમકારી અમારે. સાય લઈ ગયો. હા તો ફરી મેલતી છાવણી ને તો હું સડી જતો. પછી મોન લઈ ગયો. જે નવી છે એટલે પછી ગાફો મારે કમ્પ્લીટ કરે. અત્યારમાં થોડાક દી આમ સાફ સફાઈ એવી કરશે ને, ઘડીક આમ પોતું મારશે, ઘડીક આમ હાથ ફેરવશે. નવી છે ઠેકાણે મૂકી દીધું. જો મોટરસાઇકલ ને બિચારાને બારું હાવ કાઢીને મૂકી દીધું. ની હાલત છો નથી કોઈ ધ્યાન દેતું. એવું નથી. મોટરસાઇકલ લઈ શકે મને બહાર મૂકી દીધું. હવે એને અંદર મૂકે બાંધી હે ને નવી હે ને એટલે મોટરસાઇકલ એમ કીધે ને મારી ગરજ મટી જાય. આ દીદી કેવો હંધા બે બેન હતા અમે નહીં તો બે જત તોય બે જત હતા. અને હવે મોટરસાઇકલ કે જો ગરજ મટી જાય સાઈડમાં ચડાવી દીધું. આ એવું કરવાનું હોય અત્યારે. હે વારવાર એમ હા ને સાંજે મહેમાન આવ્યા હતા. કેટલા તારી જે હતું કામ મોડું થઈ ગયું. રોટલો ખવડાવવાનો હતો. કેટલાક મહેમાન રોટલા ખવડાવવાના હશે 25 જણા હશે. ઘરના બતાય ને ઘરના ને કઈ ખગા હતા. નાના ફળની હંધાયા આખું ઘર. પછી મોટા ફળના ઘરના હમણાં લગ્ન થયા ને એ બે માણસ. પછી અમારા ગામમાં હમણાં લગ્ન થયા એ બે વરઘોડિયા. અને અમે વાડી વાળા રોટલા ખવડાવ્યા. હંધાય ભેગો થઈને રોટલો બધા ભેગો રોટલો ખવડાવ્યો. એક નવરાય કીધું બિચારા પછી હળી કરતા હોય કીધું હારે ગોઠવી હોય એટલે એક એક ને બોલાય 3-4 દાણા આવવું પડે. ઓલા એક ખેરમાં બધે પેરો ખવડાવી દીધો. 3 જણા કેટલા જણા? 3 તો ઈ આપણે 3 ભાઈ થાય ને આપણે 4 બિચારા 4 ટકા થાય ને એટલે એકમાં હંધાય ભેગું રાંધીને ખવડાવી દીધું. રોટલાનું કામ અમારે કીધું ને વાડ જોતા રોટલો ખવડાવી દીધો. એટલે હંધું ને થામડા ને એવું તો સારું કર્યું વરસાદ ન આવ્યો. ન કરતો તોય કઈ ખવડાવી દે ને કઈ ગરમી પકડી. મેં કીધું વરસાદ આવશે. મકાન ખાવા દઈ પવન આવે તો મજા ન આવે. મજા નો આમ નિરાત હતી. હાલો માવા ખાય ને હંધાય એટલે કાગરિયા ને પાસલ ની ભેગા કરી કે આમ નાખવા પડે ને છોકરા પાસે આંખમાં ઉડાડે એવું ચાલ્યા કરે. અને બા એની પાસે લઈ અને એ પણ બોરે જ છે. ઓલા ગુલમુલના દોડવા ખીરા દોડવા ફૂલડા ન થાય. દોડવા ખરી જાય ગુલમુલના દોડવા. હા હોય ને. હા દોડો ખરી જાય. નકર ફૂલડા અસલ થાય ખાટા. આ ખાટા મીઠા લાગે. છોકરા ફૂલીને ખાય ખાટા મીઠા હોય. ફૂલડા અસલ થાય પણ મોરના ઘર ફૂલડા રોસાઈ થાય. ફૂલડા ન શોભે દોડવા ખાઈ જાય. ઘરે પાણી ન જાય. ક્યાં ફેરા કરવા જઈશું? ફેરા કરવા જઈશું. હરખી શીખી જાય ને હરખી શીખી જાય ને 2-3 પછી જવાનું જ છે. પછી ક્યાં પછી જવાનું જ છે. બધા ફેરા ફેર જ કરે. એવું જવું જોઈએ ફેરો કરવા. ફેરા છે તો સારું આપણે વાપરવાનું થઈ જાય. પણ હજી ટ્રાફિકમાં ત્યાં થોડુંક કેવરાવે કારણ કે કોઈ દી મેં વાહન આવું હાંક્યું નથી ને એટલે પછી જવાનું જ છે. 2-3 શીખી લઈ. ને આજ રાતે એટલી ગરમી હતી ને કે વરસાદ આવશે એવું હતું પણ વરસાદ તો ન આવ્યો. અને અત્યારમાં પણ ગરમી છે. આવા જો વાદરા એના આટલા સુરત દાદા સડી ગયા છે. રિક્ષા અહીં લઈ આવ્યા.
અને રિક્ષાની એસેસરીઝ કાલ કરાવવા ગયા હતા. કાલ લગભગ દિવસમાં મોર આવ્યો ને ત્યાં અહીંયા હતો. તો મેં એસેસરીઝ શું કરાવી છે ને એ તમને બતાવું. રિક્ષા આપણી હાઈ ક્લાસ કમ્પ્લીટ લાગવા માંડી છે. હલો બતાવું. તો આજ રહ્યોનું મારી રિક્ષામાં હું કરાયું નવું એ આજ હું બતાવીશ. હાલો પેલા તારી રિક્ષા જ નથી. એ મારી છે હવે નથી. અરે હાલ દેખાડો. આ કોનું નામ? નરસિંહભાઈ અમરસિંહભાઈ ગોરિયા. તો એમાં તારે ક્યાં જઈ? પણ મેં લખાયું તો ના ભૂસાઈ કેમ ગયું? એ તો વાત છે. બીજું નખાઈ ગયું ના. હાલો હવે હું બતાવું નવું. આપણે જો કાલ રહ્યો ને હું નથી ગયો. મારા કોણ? પપ્પા રહ્યા ને એકલા કરાયા. હા એમ. જો આમાં શું કીધું નખાયું કહું? એક વસ્તુ બતાવવાનું બરાબર. એક તો આપણે આ કાશ નખાયો. એલા કાશ તો હતો જ. હવે આ એમ છે બાકી નખાવું પડે ને અંદર જાય. આ લાઈટો બે બાદ એ નખાય. તો બધી હતી જો ગપ્પા મારમાં એ બધું હતું. કાંઈ નખાયું ને. આ રીસાદ નખાયા આ રીસા હતા હો. ખોટો ગરદા મારમાં હાસુ બતાવેલ. હાલો હાસુ બતાવો. જો આપણે અંદર વયો જાય. જો પેલા જો આપણે આ નાખા જ હાલવા. એ શું કામમાં આવે? આ રિયા ના પડી ન જાય. પડી ન જાય. ઝાલ રાખ. પડી ન જાય. હા એક ને ઓલપા જાલો. ઝાલ એવું ન હોય ને તો પડી જાય. અને ઓલપા રાખ્યા બે વાહે રાખ્યા. એટલે અહીંયા બે એક બાજુ જોઈને જાલો. અને વચ્ચે બેઠું એ તો ઓલાને જાલો રાખે તો હાલે માણા. અને અહીંયા તો નથી રાખ્યા કારણ કે અહીંયા આડું આવે ને એટલે પડી જ ન જાય. નતું આવતું. અહીંયા પડી જ ન જાય એટલે ન રાખે. પેલા નતું આવતું કા. પેલા નતું આવતું. ને બીજું આપણે શું નખાયું કહું? જો એક આ જો રિયન લબડિયા ને ઓલું રે ને એટલે મજા આવે. એટલે બે સેટ નાખી દીધા. મારા પપ્પા ને રહ્યું ને હો. આ તો સુંદડી છે માતાજીની. મારા પપ્પા ને નકરો બીલું કલર ગમે હે ને બધું બીલું જ નખાવી નાયા. હા એવું હે ને. પછી જો આ તોરણ એટલે. અને બીજું એક આરીસો બંદૂક વાળો આરીસો. બંદૂક એટલે પાછળ હોય દેખાય. જો મોહન જેવો વાયડા પાછળ બેઠા હોય ને તો દેખાય કે કઈ હરી નથી કરતા ને. દેખાય ને. હા એટલે રાખ્યું. અને બીજું આપણે હવે બહાર પાટી નાખ્યું કારણ કે મોબાઈલ કે ગમે નાખ્યું કારણ કે આ ગમે એ વસ્તુ નાની મોટી પડી રહ્યા. મોબાઈલ દાખલા તરીકે આમ પીળો રહે એટલા માટે એ નાખ્યું. ને હવે આપણે રહ્યો ને બહાર હેલા જાય. હાલો અંદર દેખાય છે નહીં. અંદર નહીં દેખાય. એક આપણે આ નખાયું. શું? આ રહ્યું ઈ. હા પગું ફિટ કરાયું. જો સિસ્ટમ થોડુંક વેલ્ડિંગ. ઓલા બે પોલ છે અને થોડુંક ગમ તો વેલ્ડિંગ નો ટાંકો. બે બાજુ એ રીતે કર્યું છે. પણ પગું આયરે જ આવ્યું પણ છોડવા ના પાડી હતી. પાર્સિંગમાં જાય ને ત્યાં લગી. પછી આ બોલ અહીંયા સડાવવાના હતા પણ આમાં આઘા પાસે હતા. વેલ્ડિંગના ટાંકા મારી દીધા છે. બે બાજુ એ રીતે કર્યું. ને હવે આપણે એક રહ્યો ને મેન મોટું વસ્તુ મેન નાખ્યું ઈ રી માથે હે. જો આ રી કેરિયલ કારણ કે અહીંયા કરાઈ જાય. શિવ શક્તિ એસેસરીઝ વાંકાને આવડા નંબર કોઈને એસેસરીઝ કરાવવી હોય ને તો આ નંબર ઉપર જાય ફોન કરીને બરાબર. અને અહીંયા જઈને કહેવાનું કે અમે નરસિંહભાઈનો વિડીયો જોઈને પછી આવ્યા હતા. બાકી આપણે અહીંયા કાંઈ પૈસા નથી લેવાના એડવેટાના. આ તો નંબર દેખા એટલે કહી દીધું. બોલ એવું હે ને તો વાત છે. ઉખેડી લેવું છે. આ રી ઉખેડી લેવું છે તો એ તો સારું. કાચ ફૂટે નહીં કા પિંજરું. એટલે આવું બધું એસેસરીઝ મેં કરાવી છે. હાલો હું બતાવી દઉં. બાકી કઈ બાકી નહીં ને એક બાકી મોન કહી દે લે શું હે મળે. કવરિયા ક્યાં કવરિયા જ નથી નાખ્યા એમ નહીં.
બાકી હજી એક વસ્તુ, બાકી છે બે વસ્તુ બાકી. બે હા, વસ્તુ બે વસ્તુ કહી દે લે. એક તો આઈ ના એ પડદા એ પડદા એમ બાકી નહીં તો છે લા એમ શું છે હારે હે ને બતાવ્યું નથી. એવું રિક્ષામાં આવ્યું તું? હા ઠેક લે જા કિશન ચાવી ભૂલાઈ ગઈ. ચાવી તો હોય જ પણ કિશન લીધું એક. લઈ લો ફુહારો, આમાં ફુહારો હે કાઢ તો કેનો હે ઉંદાડાનો એ આમાં હે ને પ્રેમ માર દેવાનો એટલે બે વાળા તોડી તોડીને બે ખુશ્બુ આવે બામ સફરજનની આવે. એવું નથી આ ઉંદડા કે આ કાપે ને કોઈ તરહ નજીક ન આવે એવો પ્રે દીધો એસેસરીઝ વાળા એ મફતમાં દીધો કાંઈ નથી લીધું. એટલે આવું બધું કામકાજ છે. રેડી બતાવી દીધું ને બધું. હાલો બતાવી દીધું. વાગી ગયા છે ફાઇનલી 11:30 થઈ ગયા છે ને અમારા મોહનને ચાનો ટાઈમ છે. ભાઈ હું તો પીધું ચા નથી પીતો ને અત્યારે ટાયર્ડ હે ને ક્યારેક ક્યારેક પી નાખું કોક દીક પીવાનું. અને ટેક ચા બનાવ્યો અત્યારે આમ બનાવી નહીં પણ ટ્રેક્ટર વાળો આવ્યો ને એટલે ચા બનાવ્યો હતો. ને ટ્રેક્ટર જવામાં આવે ખેતરમાં કપ્પાના ચા અહીં લગ નાખી દીધા આટલા બાકી રહ્યા જાય નાખવાના. દેખાતું નથી નાનું નનકું છે હાવ કા નાનું છે નજીક આવે એટલે મોટું થઈ જશે. થોડા ગાડા થાય છે. આમાં ચા હે એને પાઈ દેવાય ને જે એને આખી ભરીને પાઈ દીધી છે. હવે આટલું વાઈક નાખે બધા એમ કરવાના હે બધા એમ કે કપ્પા જીકી દે કપડા તો જાજો વાવજો. હવે તું હું જ ઘરે ઈચ્છું નહીં શું કરું તાર મમ્મી પાણી વાયરા રાખે મીણ છે કોણ તું ભણો ને હું રિક્ષા આપો પછી શું કર કાંઈ નહીં કર્યું. તાર મમ્મી અહીં ઢોરી એક બનાવી દેજે વાયરા કરશે પાણી ભાઈ ટ્રેક્ટર રાખે કારણ કે ચા હોય એટલે એક સાજ વારે કેમ થાય એટલે વાર લાગે. ચામાં આવે દવડું અને એક ચા નવો થાય. વિમલ પાછળ બેઠો હોય વિમલ થાકે એટલે મોહનને બે વાગે સવારે પરથી એક વખત બેસે એટલે ચા હારા થાય એમ. મિત્રો વાગી ગયા હે બપોરના 2:15 થઈ ગયા. આપણે મીઠા લીમડા કડવા લીમડા કાયમની જેમ જ આવી ગયા હે. તડકાની તો કઈ રિક્ષા શીખવા જવાની ન હોય બપોર પછી જવાનું. બપોર મોર આજ તો નથી શીખી કારણ કે ટ્રેક્ટર આવ્યું હતું ને એટલે પછી અહીંયા હતા. અને અમારે ગભરું પણ જો આવી ગયો હે ને એ ટાટડિયામાં ખુલ્યો હોય ને આપણે ખાટલાનો ઓછેકું લઈને આવી ગયા. એક ઓલપા હતું ખાટલો લઈને ને કણ પાણી ફરી વાળ્યું એટલે ટીટોડીનો મીંડા છે ને ખેતરમાં કડી કાંઈ પલારો આવે પાંખું અને પછી એ પલારીને વહી જાય એટલે અહીંયા બે જાય ઈંડા ઢાંકીને પછી બીજી પાંખું પલારો આવે. એવી રીતે ટીટોડી સારું થઈને પાણી પીર્યું છે અને ટીટોડ્યું ને કોઈ તરફ પણ તડકાના છે ને હાંફતા ને એટલે આમ પાણી પલરીને પછી બે એક બાજુ એક આ ગપરુની જેમ જ ચાયો ટાટો છે. અને મોહન ને અંજી બે ગયા છે ઓલા ટાંકામાં નાવા મોટા બાપુને નકર આપણા ટાંકામાં નાતા હોય તો આજ બધા અહીંયા ગયા છે અને આપણે કીધું ઘડીક કરી આરામ.